તરુણાવસ્થા જેવો આ શબ્દ સાંભળીએ ને એટલે તરત મગજમાં શું આવે? શારીરિક ફેરફારો, બરાબર? પણ શું વાત બસ એટલી જ છે? ના, જરાય નહીં. આ તો એક એવો સમય છે જ્યારે એક વ્યક્તિત્વ જાણે ખતમ થઈ જાય છે અને એક નવા જ વ્યક્તિત્વનો જન્મ થાય છે. ચાલો આજે આપણે આ જ મહાન પરિવર્તનની સફરને થોડી નજીકથી સમજીએ. તો પછી મૂળ સવાલ એ જ છે, શું તરુણાવસ્થા એટલે ખાલી શારીરિક બદલાવનો એક તબક્કો, કે પછી આ એક આખા વ્યક્તિત્વનું એકદમ નવેસરથી પુનર્જન્મ છે? મને લાગે છે કે આખી વાત સમજ્યા પછી આનો જવાબ આપણને આપોઆપ મળી જશે. જુઓ, આ આખા પરિવર્તનની વાત કરીએ ને તો એના કેન્દ્રમાં બે મુખ્ય વસ્તુઓ છે. એક બાજુ શરીર જાણે પુખ્ત બનવા માટેની છેલ્લી અને સૌથી મોટી છલાંગ લગાવે છે, અને એ જ સમયે બીજી બાજુ મનની અંદરથી એક જોરદાર અવાજ આવે છે, સ્વતંત્રતાનો, પોતાની રીતે જીવવાનો. જાણે કોઈ પાંજરામાં બંધ પંખી પહેલીવાર આખું આકાશ જોતું હોય ને, એવી તીવ્ર ઝંખના. હવે આ બધા શારીરિક બદલાવમાં સૌથી મોટો ખેલાડી કોણ છે ખબર છે? આપણું મગજ. આ જ સમયમાં એ લગભગ 1200થી 1400 ગ્રામનું, એટલે કે એના પુખ્ત વજન સુધી પહોંચી જાય છે. પણ આ ખાલી વજન વધવાની વાત નથી હો. આ તો એક સંકેત છે, એક ઇશારો છે કે હવે વિચારવાની, તર્ક કરવાની અને આખી દુનિયાને એક નવી જ રીતે સમજવાની જબરદસ્ત શક્તિનો ઉદય થવાનો છે. સારું, તો હવે આ જે પરિવર્તન છે એ કંઈ રાતોરાત નથી થઈ જતું. આ તો એક લાંબી સફર છે જેમાં અલગ અલગ પડાવ આવે છે. તો ચાલો આપણે જોઈએ કે આ સફરના મુખ્ય તબક્કાઓ કયા કયા છે. જો સામાન્ય રીતે આખી સફરને છે ને 4 ભાગમાં વહેંચવામાં આવે છે: પૂર્વ તરુણાવસ્થા, પછી પ્રારંભિક, મધ્ય અને છેલ્લે ઉત્તર તરુણાવસ્થા. અને હા, એક મજાની વાત એ છે કે સામાન્ય રીતે છોકરીઓમાં આ સફર છોકરાઓ કરતાં થોડી વહેલી શરૂ થઈ જાય છે. આ બતાવે છે કે વિકાસની ગતિમાં કુદરતી રીતે જ તફાવત હોય છે. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. અર્નેસ્ટ જોન્સ નામના એક મનોવૈજ્ઞાનિક હતા. એમનું માનવું હતું કે તરુણાવસ્થા એટલે જાણે બાળપણનો બીજો રાઉન્ડ. વિચારો, જેમ એક નાનકડું બાળક પોતાની આસપાસની દુનિયાને ઓળખે છે, એ જ રીતે એક તરુણ પણ ફરીથી એ જ સવાલો પૂછે છે: હું કોણ છું? આ દુનિયામાં મારું સ્થાન ક્યાં છે? બસ ફરક એટલો જ છે કે આ વખતે એ સવાલોમાં વધારે ઊંડાણ અને સમજ હોય. હા, પણ એક વાત ચોક્કસ યાદ રાખવા જેવી છે. આ જે ઉંમર લખી છે ને, એ કોઈ પથ્થરની લકીર નથી. દરેક વ્યક્તિની આ સફર સાવ અલગ હોય છે. એનો આધાર એના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક માહોલ પર હોય છે. એટલે ઘણીવાર આ બધા તબક્કાઓ એકબીજામાં ભળી જતા હોય છે. તો સવાલ એ છે કે આટલું વિકસિત થયેલું મગજ એ કરે છે શું? વેલ, એ એક બૌદ્ધિક ધમાકો કરે છે. એક એવો વિસ્ફોટ કે જેના પછી દુનિયાને જોવાની અને એના વિશે વિચારવાની રીત જ મૂળમાંથી બદલાઈ જાય છે. અરે, આ જે બદલાવ છે ને એ કોઈ નાનો સૂનો નથી. જમીન આસમાનનો ફરક છે. યાદ કરો, બાળપણમાં દુનિયા કેટલી સીધી સાદી હતી. જે દેખાય એ જ સાચું, અને મોટા જે નિયમ બનાવે એ પાળવાના, બસ. પણ તરુણાવસ્થામાં મગજ હવે અમૂર્ત વસ્તુઓ વિશે વિચારવા માંડે છે. જેમ કે ન્યાય એટલે શું, સાચો પ્રેમ કોને કહેવાય, સારું ખરાબ શું છે, અને હવે પણ કેમ, એ સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ બની જાય છે. અને આ નવી વિચારશક્તિના કારણે શું થાય છે? પરિણામો અદ્ભુત આવે છે. તર્ક લગાવો, કોઈ વાતનું વિશ્લેષણ કરવું, ભવિષ્ય વિશે વિચારવું અને પ્લાનિંગ કરવું, આ બધું જ હવે શક્ય બને છે. એટલે જ તો આ કોઈ સંયોગ નથી કે દુનિયાના મોટા ભાગના કલાકારો, લેખકો કે બીજી ક્રાંતિકારીઓના જીવનમાં પણ સર્જનાત્મકતાનો જ્વાળામુખી બસ આ જ ઉંમરમાં ફાટ્યો હોય છે. હવે આટલી બધી માનસિક ઊર્જા ભેગી થાય તો એ ક્યાંક તો જશે ને. બસ આ જ કારણ છે કે આ ઉંમરને પ્રવૃત્તિની અવસ્થા પણ કહેવામાં આવે છે. સતત કંઈક ને કંઈક નવું કરવાની, નવું શોધવાની અને આખી દુનિયાને જાતે અનુભવવાની જે તડપ હોય છે ને, એ અદ્ભુત હોય છે. પણ એક મિનિટ, જ્યારે મગજ આટલી હાઈ સ્પીડ પર દોડી રહ્યો હોય તો પછી ભાવનાઓ કેમ પાછળ રહી જ ના શકે? હકીકતમાં આ બૌદ્ધિક વિકાસની સાથે સાથે જ ઇમોશન્સનું, એટલે કે ભાવનાઓનું એક એવું તોફાન શરૂ થાય છે કે જેને સમજવું ઘણીવાર મોટાઓ માટે પણ અઘરું પડી જાય છે. આ ભાવનાઓની દુનિયા છે ને, એ બિલકુલ એક રોલર કોસ્ટર જેવી છે. એક ક્ષણે એ એટલો ઉત્સાહી હોય જાણે આખી દુનિયા જીતી લેવાનો જોશ હોય, તો બીજી જ ક્ષણે કોઈ દેખીતા કારણ વગર જ એકદમ ઊંડી વ્યાકુળતા અને બેચેની એને ઘેરી વળે છે.
અને પછી કદાચ સાવ નાની અમથી વાત પર ગુસ્સાનો જ્વાળામુખી ફાટી શકે છે. અને એ જ વ્યક્તિ થોડી જ વારમાં બીજાના દુઃખમાં એટલો બધો સહભાગી બની જાય કે એની દયા અને સહાનુભૂતિ જોઈને આપણને નવાઈ લાગે. આ જ તો છે તરુણાવસ્થાનું ભાવનાત્મક તોફાન. તો આ જે ભાવનાઓની ઉથલપાથલ છે એના મૂળમાં શું છે? ચાલો સમજીએ. પ્રેમ હોય, ગુસ્સો હોય કે ચિંતા, દરેક ભાવના જાણે એની ચરમસીમા પર પહોંચી જાય છે. સ્વાભિમાન એટલું બધું નાજુક હોય છે ને કે નાની સરખી ટીકા પણ દિલ પર ઊંડો ઘા કરી જાય. એક બાજુ એમને સમાજના બંધનોથી ગૂંગળામણ થાય છે અને બીજી જ બાજુ મિત્રો માટેની વફાદારી એ તો દુનિયાના કોઈ પણ નિયમ કરતાં મોટી બની જાય છે. હવે વિચારો, જ્યારે અંદર આટલી બધી ઉથલપાથલ ચાલતી હોય તો બહારની દુનિયા સાથેના સંબંધો એનાથી અછૂતા કેવી રીતે રહી શકે? બિલકુલ નહીં. આ નવા વિચારો અને આ તોફાની ભાવનાઓ સાથે જ એક તરુણ હવે સમાજમાં પોતાની જગ્યા શોધવાનું શરૂ કરે છે અને સામનો કરે છે જીવનના સૌથી મોટા અને કદાચ સૌથી અઘરા સવાલનો: આખરે હું કોણ છું? સામાજિક રીતે સમજદાર બનવાની આ જે સફર છે ને એના મુખ્ય 4 પગથિયા છે. સૌથી પહેલાં ફક્ત હુંમાંથી આપણે તરફની યાત્રા શરૂ થાય છે. પછી ધીમે ધીમે પરિવાર કરતાં મિત્રોનું ગ્રુપ વધારે અગત્યનું બની જાય છે. ત્રીજું, એમનામાં લીડરશિપના એટલે કે નેતૃત્વના ગુણો દેખાવા માંડે છે. અને છેલ્લે માતા પિતાની છત્રછાયામાંથી બહાર નીકળીને પોતાની એક અલગ ઓળખ બનાવવાની જોરદાર ઈચ્છા જાગે છે. અને આ ઉંમરમાં મિત્રો એટલે ખાલી મિત્રો નહીં, એક આખું વિશ્વ હોય છે, એક શક્તિ હોય છે. મિત્રો શું વિચારે છે, કેવું વર્તન કરે છે, એ દરેક વાતની બહુ ઊંડી અસર થાય છે. અને એટલે જ આ સમયમાં બનેલી દોસ્તીઓ ઘણીવાર જિંદગીભરનો સાથ બની જાય છે. અને એમના ગ્રુપના જે અલિખિત નિયમો હોય છે ને એ ઘણીવાર મા બાપના બનાવેલા નિયમો કરતાં પણ વધારે પાવરફુલ બની જાય છે. બસ આ જ એક બાજુ સ્વતંત્રતાની તીવ્ર શોધ અને બીજી બાજુ નિયમોનું બંધન. આ બે વચ્ચેનો જે સંઘર્ષ છે ને એ જ આ અવસ્થાને એનું પ્રખ્યાત નામ આપે છે: વિદ્રોહની અવસ્થા. પણ સમજવા જેવી વાત એ છે કે આ વિદ્રોહ કોઈ વ્યક્તિની વિરુદ્ધ નથી હોતો. આ તો પોતાની એક અલગ ઓળખ સ્થાપિત કરવા માટેનો એક જરૂરી સંઘર્ષ છે. આ બધા સામાજિક ફેરફારોની સાથે સાથે એક બીજું બહુ મોટું કામ પણ થઈ રહ્યું હોય છે. વ્યક્તિના ચારિત્ર્યનો, એના વ્યક્તિત્વનો જે અસલી પાયો છે ને એ આ જ સમયમાં નંખાય છે. જીવન શું છે, મૃત્યુ શું છે, પાપ અને પુણ્ય કોને કહેવાય, ઈશ્વર છે કે નહીં, આવા ગહન વિષયો પર એ વિચારવા માંડે છે. બાળપણમાં જે વાતો બસ માની લીધી હતી એને હવે તર્કના ત્રાજવે તોલે છે અને પોતાના ખુદના નૈતિક મૂલ્યો બનાવે છે. તો ચાલો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ સવાલ પર પાછા આવીએ. હવે શું લાગે છે? તરુણાવસ્થા એ ખાલી શારીરિક ફેરફાર છે? ના, એ તો એક સંપૂર્ણ વ્યક્તિત્વનું પુનર્જન્મ છે. આ જે તોફાન છે, આ જે સંઘર્ષ છે, આ જે ઓળખની શોધ છે, આ બધું જ એ પાયો છે જેના પર ભવિષ્યના વ્યક્તિત્વનો આખો મહેલ ઊભો થવાનો છે. તો છેલ્લે સવાલ એ નથી કે આ સફર ભવિષ્યને કેવી રીતે આકાર આપે છે. અસલી સવાલ તો એ છે કે શું આ રચનાત્મક તોફાન વગર